એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરી લઈએ। અમદાવાદની હોટલના પાર્કિંગમાં શાહરૂખની કાર પર પથ્થરમારો થયો છે। અમદાવાદમાં શૂટિંગ કરી રહેલા સુપરસ્ટાર શાહરૂખ ખાનની કાર પર પથ્થરમારો થયો છે। રવિવારે વહેલી સવારે આશ્રમ રોડ સ્થિત હોટલ હયાતના પાર્કિંગમાં શાહરૂખની કાર પર કેટલાક અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો। હોટલ બહારથી આ લોકોએ પથ્થરમારો કર્યો હોવાથી હાલ કોઈની ઓળખ થઈ શકી નથી। પથ્થરમારાના કારણે સુપરસ્ટારની લક્ઝુરિયસ કારનો કાચ તૂટ્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। જણાવી દઈએ કે શાહરૂખ ખાને જે અસહિષ્ણુતા મુદ્દે નિવેદન કર્યું હતું તેના કારણે આ પહેલા પણ તેની ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો ભુજ ખાતે, અને ત્યારે અમદાવાદમાં જ્યારે શાહરૂખ ખાન પોતાની ફિલ્મના શૂટિંગ માટે આવ્યા છે ત્યારે ફરી એકવાર તેમની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો છે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા। સંવાદદાતા મિતેશ ગોયલ વધુ માહિતી આપશે। મિતેશ, જણાવો શું વધુ માહિતી મળી રહી છે આ મુદ્દે? હજી ચોક્કસ છે અંકિત, જે રીતના શાહરૂખ ખાનની કાર પર પથ્થર મારવાનો જે હુમલો થયો છે, પાર્કિંગમાં કાર પડી હતી તે દરમિયાનમાં વહેલી સવારનો બનાવ સામે આવેલો છે કે જેની અંદર કેટલાક અજાણ્યા શખ્સો પાર્કિંગની અંદર એટલે કે હોટલની બહારથી જ મેઇન રોડ પર આવેલો છે, ત્યાં રોડ પરથી જ કાર પર પથ્થર મારતો ઘટના બની છે, જેથી કરીને તમામ બાબતને લઈ હાલ પોલીસ પણ અત્યારે અહીંયા ગોઠવી દેવાય છે। પોલીસની વાત કરીએ તો જે વાડજ પોલીસ સ્ટેશન છે તેના પોલીસના જવાનો પણ અત્યારે તેના છે। જે પથ્થર મારીને જે હુમલો કરેલ છે અજાણ્યા શખ્સો છે, હજુ સુધી ચોક્કસ જાણી શકાયું નથી કે કયા શખ્સો દ્વારા, કયા તત્વો દ્વારા આ શાહરૂખની કાર પર હુમલો કરવામાં આવ્યો છે, અને જે રીતના હુમલો થયો છે તે રીતના તેના શૂટિંગમાં પણ ક્યાંક ને ક્યાંક ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। જી મિતેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો શાહરૂખ ખાનની ફિલ્મ રઈસના શૂટિંગ માટે અમદાવાદમાં છે ત્યારે તેમની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા ભુજમાં પણ શાહરૂખ ખાનનો વિરોધ કરવામાં આવ્યો હતો અને અમદાવાદમાં પણ શાહરૂખનો વિરોધ કરવામાં આવ્યો છે। નમસ્કાર, સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું અંકિત। આ રવિવારે આપણે વાત કરીશું સ્ટાફ સિલેક્શન કમિશનમાં ખાલી પડેલી વિવિધ જગ્યાઓની, કોણ કોણ આપી શકે પરીક્ષા અને પરીક્ષામાં શું શું પૂછાઈ શકે પરીક્ષામાં, આ તમામ અંગે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું। આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કરિયર ગુરુ પ્રફુલભાઈ ગઢવી। સાથે જ આ પરીક્ષા અંગે આપને મૂંઝવતા પ્રશ્નો સીધા ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર ફોન કરીને પ્રફુલભાઈને પૂછી શકો છો। જુઓ અમારી વિશેષ રજૂઆત કરિયર ગાઈડન્સ। તો આપણે પ્રફુલભાઈ સાથે ચર્ચા કરીએ તે પહેલા અમે આપને બતાવી રહ્યા છીએ કહેવાલ કે જો આપ પરીક્ષા આપવા માંગતા હો તો આપે શું કરવું જોઈએ અને શું છે પરીક્ષાની પેપર સ્ટાઇલ, જોઈએ એ કહેવાલ। સ્ટાફ સિલેક્શન કમિશનમાં નોકરીમાં વિવિધ પોસ્ટ માટેની જગ્યા ખાલી પડી છે, જેમાં ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ, ઇન્સ્પેક્ટર સેન્ટ્રલ એક્સાઇઝ, ઇન્સ્પેક્ટર ઓફ પ્રિવેન્ટિવ ઓફિસર, સબ ઇન્સ્પેક્ટર ઇન ઇન્ટેલિજન્સ બ્યુરો, डिविजनल अकाउंटेंट ऑफिसर, सब इंस्पेक्टर इन एनआईए, कैगमा असिस्टेंट ऑडिट ऑफिसर, असिस्टेंट इन सेंट्रल विजिलेंस कमिशन, असिस्टेंट इन आईबी ની પોસ્ટનો સમાવેશ થાય છે। આ પોસ્ટમાં ફોર્મ www.ssc.nic.in પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે, જેમાં વય મર્યાદાની વાત કરીએ તો 20 થી 27 વર્ષના ઉમેદવારો ઉમેદવારી કરી શકશે, જેમાં એસસી એસટી ને 5 વર્ષની છૂટછાટ તથા ઓબીસી ને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે, જ્યારે શારીરિક દિવ્યાંગ ઉમેદવારો માટે 10 વર્ષની છૂટછાટ અપાય છે। કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે। પરીક્ષા ફી 100 રૂપિયા નક્કી કરવામાં આવી છે। પરીક્ષાની વાત કરીએ તો કુલ 600 માર્કની પરીક્ષા પાસ કરવાની રહેશે, જેમાં ટાયર 1 માં પહેલા લેખિત પરીક્ષા લેવાશે, જેમાં ઓએમઆર પદ્ધતિથી 200 માર્કની પરીક્ષા લેવાશે, જેમાં 50 માર્કના રીઝનિંગના પ્રશ્નો પૂછાશે, સામાન્ય જ્ઞાનના 50 પ્રશ્નો, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડના 50 માર્કના અને 50 માર્કનું કોમ્પ્રિહેન્શન પૂછાશે। આ પરીક્ષા માટે 2 કલાકનો સમય ફાળવવામાં આવશે। આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ટાયર 2 ની પરીક્ષા આપવાની રહેશે। ટાયર 2 ની વાત કરીએ તો ક્વોન્ટિટેટિવ એબિલિટીના 200 માર્કના પ્રશ્નો પૂછાશે, અંગ્રેજી ભાષા અને કોમ્પ્રિહેન્શનના 200 માર્કના પ્રશ્નો પૂછાશે। આ પરીક્ષા માટે 4 કલાકનો સમય ફાળવવામાં આવશે। બંને પરીક્ષા અંગ્રેજી ભાષામાં લેવાશે। આ પરીક્ષામાં 0.25% નેગેટિવ માર્કિંગ રહેશે, એટલે કે 4 પ્રશ્નો ખોટા પડશે તો 1 માર્ક ગુમાવવો પડશે।
પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને તેની છેલ્લી તારીખ 14 માર્ચ 2016ની છે. ટાયર 1 ની પરીક્ષા 8 મે અને 22 મે એમ 2 દિવસ દેવાશે, જ્યારે ટાયર 2 ની પરીક્ષા 13 ઓગસ્ટ અને 14 ઓગસ્ટ 2016ના દિવસે લેવાશે. પગાર ધોરણની વાત કરીએ તો વિવિધ પોસ્ટ પ્રમાણે 9,300 થી 34,800 સુધીનો પગાર મળશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો આ પરીક્ષા તમે કેવી રીતે આપશો અને પરીક્ષામાં કયા પ્રકારની મહેનત કરવી જોઈએ તે અંગે ચર્ચા કરવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રફુલભાઈ ગઢવી. પ્રફુલભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. પ્રફુલભાઈ, સૌથી પહેલા તો એ જણાવો કે કયા પ્રકારની પોસ્ટ માટેની આ જાહેરાત છે? અહીંયા આપણે વાત કરીએ તો જે સ્ટાફ સિલેક્શન કમિશનની જગ્યાઓ છે એ દર વખતે અલગ અલગ પ્રકારની પોસ્ટ માટે આવતી હોય. એમાં ગવર્મેન્ટની જે જરૂરિયાત હોય એ મુજબ અલગ અલગ જે વિભાગો આપેલા છે એ દરેક વિભાગની અંદર એના ઇન્સ્પેક્ટર લેવાના હોય, એના વિશેની જે એને ગ્રેડ બી એટલે કે ક્લાસ 2 લેવલની જે પરીક્ષા હોય તો એ પ્રકારની પરીક્ષા હોય. અહીંયા આપણે વાત કરીએ તો ઇન્સ્પેક્ટર ઓફ આઈબી ની અંદર અને સબ ઇન્સ્પેક્ટર ઇન ઇન્ટેલિજન્સ બ્યુરો, બરાબર, એટલે એ પ્રકારની એડ આવતી હોય. અહીંયા આ જે જાહેરાત છે 13 તારીખથી એના ફોર્મ ભરવાની શરૂઆત થઈ. એની અંદર આપણે અલગ અલગ તો 20 થી 30 જેટલા અલગ વિવિધ વિભાગ આપેલા છે અને આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર સેન્ટ્રલ વિજિલન્સ કમિશન જે આપેલું છે એની અંદર એના ઇન્સ્પેક્ટર લેવાના છે, ટેક્સ ઇન્સ્પેક્ટર લેવાના છે. એ સિવાયના અલગ અલગ વિભાગ છે, ધારો કે કેગ, સીએજી કેગ, આપણે એની અંદર જે ઓડિટ ઓફિસર હોય એ પ્રકારના લેવાના. એટલે કે 20 વિવિધ વિભાગો, એમાં ફોરેન અફેર્સ પણ આવી જાય અને આઈબી પણ આવી જાય. એટલે કે આ જે ક્લાસ 2 લેવલના પગારની જે જોબ આવતી હોય એ અહીંયા એની વિવિધ પોસ્ટો દર વર્ષે એની રેગ્યુલર જાહેરાત આવતી હોય. અને ટાયર 1 અને ટાયર 2 એવા બે પ્રકારના 2 તબક્કામાં આ પરીક્ષા થતી હોય. અહીંયા બનતું એવું હોય કે સૌથી પહેલા એની પરીક્ષા જે છે એનું ટાયર 1 અને ટાયર 2 બંનેમાં ક્લિયર થાવ પછી જ તમને જોબ મળતી હોય. અને આ જે એક્ઝામ છે એ થોડી ટફ કહી શકાય એવી હોય. એટલે કે જે વ્યક્તિ આઈએએસ ની તૈયારી કરતા હોય એને સરળતા રહે. બાકી જો બીજે કોઈ પણ પ્રકારની તૈયારી કરતા હોય ને એને મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ એ વધારે પડતી એનું પ્રિપરેશન ના કરેલી હોય તો આ પરીક્ષામાં જલ્દી પાસ થવાતું નથી. બિલકુલ. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ હશે તે પણ જણાવી દેશો, એટલે દર્શક મિત્રોને ખબર પડે કે છેલ્લી તારીખ સુધી તે ફોર્મ ભરી શકે. અહીંયા જોઈએ તો ઓલ ઇન્ડિયા લેવલે આ જે પરીક્ષા છે એની અંદર સ્પર્ધા થતી હોય છે. એટલે કે 1 મહિનાનો સમયગાળો અહીંયા ફોર્મ ભરવા માટે આપેલો છે. આની આપણે ડેટ ગણીએ તો 13 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ અને 14 માર્ચ સુધી એની લાસ્ટ ડેટ છે. 14 માર્ચના 5 વાગ્યા સુધી આનું જે ફોર્મ છે એ ઓનલાઈન એસએસસીની જે વેબસાઇટ આપેલી છે www.ssc.nic.in એના ઉપરથી આના જે ફોર્મ છે એ ભરી શકાશે. બિલકુલ. એક કોલર જોડાઈ ગયા છે, પ્રીતિબેન. પ્રીતિબેન, આપનો સવાલ જણાવશો, શું પૂછવા માંગો છો આપ? હેલો. જી. હા, મારો બાબો બીસીએ ભણેલો છે અને આ એક્ઝામ આપવી હોય તો આ માટેની બુક કે કઈ રીતના તૈયારી કરવી એ વિશે મને માહિતી આપશો? જો તમારે આજે તમે વાત કરી કે તમારો બાબો બીસીએ કરેલું છે અને એમને સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષા આપવી અને આ જોબ લેવી છે તો અહીંયા સૌથી પહેલી વાત કે બીસીએ કરેલું એનું મેથ્સ, ઇંગ્લિશ બહુ સારું હશે. એટલે અહીંયા જેનું મેથ્સ અને ઇંગ્લિશ સારું હોય એ વિદ્યાર્થીને સૌથી પહેલા સફળતા સારામાં સારી મળેલી છે. હવે તમારે એના વિશેના જૂના પેપર્સ, બરાબર, ઓલ્ડ પેપર જોવો હોય, એનો કોર્સ જોવો હોય, એનો અભ્યાસક્રમ જોવો હોય તો ગઢવી કરંટ અફેર્સ magazine.com જે વેબસાઇટ છે એના ઉપર આવી કોઈ પણ પરીક્ષા આવતી હોય ને એના લગતું જે કંઈ સાહિત્ય હોય એ વિના મૂલ્યે ત્યાં મૂકવામાં આવતું હોય. એટલે એની અંદર જરા વેબસાઇટ ખોલી અને એસએસસી એવું એક કોલમ આપેલું છે એના ઉપર ક્લિક કરશો એટલે એની નીચે આખો એનો અભ્યાસક્રમ આપેલો છે. એના જૂના ઓલ્ડ પેપર છે તો કેવી રીતે એની પરીક્ષા ભૂતકાળમાં લેવાય એ મૂકેલા છે. અને ઓનલાઈન પરીક્ષા પદ્ધતિથી અત્યારે જે પરીક્ષાઓ લેવા છે એવું અમે એની અંદર ઓનલાઈન ટેસ્ટ એવું કર્યો છે. એટલે ઓનલાઈન ટેસ્ટ તમે જોશો ને તો એની અંદર તમારે ઇંગ્લિશ, મેથ્સ, રીઝનિંગ, જનરલ અવેરનેસ આ બધા જ પ્રકારના 20 માર્ક્સના જે 20 પ્રશ્ન થાય એ પ્રકારનો સ્લોટ કરેલો છે. એટલે કે એ તમે ટેસ્ટ કર્યા પછી બાજુમાં જ તમારે એના માર્ક્સ કેટલા આવે, તમારે કેટલા સાચા પડે એના વિશે ખબર પડશે અને એનો જે લેવલ હોય એ વિશે આખું સેટ કરેલું છે. જી. અને એક કોલેજ રહી ગયા છે. જી, આપનો સવાલ જણાવશો. હેલો. હેલો. જી, સવાલ જણાવશો આપનો, શું પૂછવા માંગો છો આપ? સાહેબ, અમે એસએસસી ટાયર 1 અને ટાયર 2 લખેલું છે તો અમે ઉશ્કેલી છે. જી, એજની વાત કરી રહ્યા છે. અહીંયા એજની આપણે વાત કરીએ તો અહીંયા અલગ અલગ બધી કેડર આપેલી છે. એટલે ધારો કે 9,300 નો જે પગાર ગ્રેડ છે, બરાબર, એમાં 9,300 થી 34,800 એમાં 4200 ગ્રેડ પે આવી જાય, 4600 ગ્રેડ પે આવી જાય, 2800 ગ્રેડ પે આવી જાય. એટલે દરેક અલગ અલગ છે. એટલે 18 થી ઉંમર એની જે ફોર્મ ભરવાની છે એ 20 થી લઈ અને 28 વર્ષ, 20 થી લઈ 30 વર્ષ એમ અલગ અલગ આખો ક્રાઇટેરિયા આપેલો છે. એટલે એ જે એસએસસી ની વેબસાઇટ છે એના ઉપર તમે જોઈ લેજો. જેવી રીતે આપણે વાત કરીએ તો ભાઈ વિજિલન્સ કમિશન આપેલું છે એની અંદર જે એના ઇન્સ્પેક્ટર લેવાના છે એની એજ થોડી અલગ હોય. જો પછી એની સાથે સ્ટેટિસ્ટિકમાં લેવાના એની એજ અલગ હોય. કે સીએજી કેગની અંદર જે કોઈ વ્યક્તિ એના મંત્રાલયમાં લેવાના એની એજ અલગ હોય. એટલે તમે ત્યાં આપણે જોઈએ તો 20 થી 28 વર્ષ અને 30 વર્ષની ઉંમર સુધીના કોઈ પણ વ્યક્તિ હોય ઓપન કેટેગરીની અંદર એની પોસ્ટ મુજબ એમાં ફોર્મ ભરી શકશે. એક એવી જોગવાઈ છે. બીજી એક આપણે અનામતની અંદર થોડી વાત કરી લઈએ તો જે કોઈ વ્યક્તિ ઓબીસી ની અંદર હોય એને 3 વર્ષની છૂટછાટ, એસસી એસટી ને 5 વર્ષની છૂટછાટ. બિલકુલ. સાબરકુંડલાથી હસમુખભાઈ જોડાયા છે. હસમુખભાઈ, આપનો પ્રશ્ન શું છે જણાવો. મારા બાબાએ બી ઇલેક્ટ્રિકલ કરેલું છે, બરોબર છે, તેને આ એક્ઝામ દેવી હોય તો
તમારા બાબાએ બીઈ ઇલેક્ટ્રિકલ કરેલું છે એના માટે આ એક્ઝામ દેવી હોય તો ધી બેસ્ટ એક્ઝામ છે, કારણ કે એમને ઇલેક્ટ્રિકલ કરેલું, એમનું મેથ્સ અને રિઝનિંગ પાવરફુલ હશે, ઇંગ્લિશની અંદર એમનો કમાન્ડ સારો એવો હશે અને આ એક્ઝામ નેશનલ લેવલે ઇંગ્લિશની અંદર જ થતી હોય. જેનું મેથ્સ અને ઇંગ્લિશ સારું હોય એ જ વ્યક્તિ ટાયર 1 અને ટાયર 2 બંને જે 600 માર્ક્સના પેપર આવતા હોય બંને ની અંદર એમાંથી જ મેરિટ કરી શકે. જો એનું ઇંગ્લિશ સારું ના હોય અને મેથ્સ રિઝનિંગ સારું ના હોય તો એ આની કોઈ પણ પ્રકારની તૈયારી કરે તો જે મેરિટ બનવું જોઈએ એ મેરિટ બનતું નથી અને નિષ્ફળતા મળે. એન્જિનિયરો આ પરીક્ષા લે તો સૌથી વધારે એની અંદર સક્સેસ જાય. બિલકુલ. પ્રફુલભાઈ, શું ગઢવી કરંટ અફેર્સની વેબસાઇટ પરથી પણ શું આ ફોર્મ ભરી શકાય ખરું? હા, એના ઉપર અમે એક લિંક મૂકેલી છે, એટલે કે 3 પ્રકારની અમે લિંક મૂકેલી છે ગઢવી કરંટ અફેર્સમાં. કે ભૂતકાળમાં એવું થતું કે છોકરાઓ હોય તો ફોન કરીને પૂછતા કે ભાઈ આને વિશેની જે અભ્યાસક્રમ છે એની પૂરી માહિતી જોઈએ અથવા તો લાસ્ટ ડેટ કઈ અથવા તો લિંક કઈ. તેમાં 4 અલગ અલગ પ્રકારની લિંક મૂકે છે. એક લિંક એ મૂકી કે જે સ્ટાફ સિલેક્શને જે એડ આપી એની ડાયરેક્ટ એટલે પીડીએફ આખી આવી જાય. બીજી લિંક એની અંદર એ મૂકી છે કે ટાયર 1 ટાયર 2 માટેનું જે ઓનલાઈન ફોર્મ છે એ ભરી શકાય. અને ત્રીજી લિંક એ મૂકેલી છે કે એના વિશેનું કોઈ પણ પ્રકારનું સાહિત્ય આપેલું હોય, વિડીયો આપેલો હોય, એનો અભ્યાસક્રમ આપેલો હોય, જૂના ઓલ્ડ પેપર આપેલા હોય, તો એ બધી વસ્તુ જે છે એને એક જ જગ્યાથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય એટલા માટે મૂક્યું. બિલકુલ. તો આ પરીક્ષા માટે લાયકાત શું રહેશે તે પણ જણાવી દેશો. અહીંયા આપણે વાત કરીએ તો જે આ સ્ટાફ સિલેક્શનની પરીક્ષા આવેલી છે એની અંદર જે કોઈ પણ વ્યક્તિ ગ્રેજ્યુએટ થયેલો એ ફોર્મ ભરી શકશે. અને એવું ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ ફોર્મ ભર્યા પછી ફોર્મ ભરીને મૂકી દેવાની. અહીંયા ગવર્મેન્ટે એડવાન્સ આપણને ડેટ આપી દીધી. ધારો કે ટાયર 1 ની જે પરીક્ષા છે એના માટે આપણે જોઈએ તો 8 અને 22 મે એમ 2 તારીખે પહેલા તબક્કાની પરીક્ષા થઈ જશે અને 13 અને 14 ઓગસ્ટ 2016 ની અંદર એની ટાયર 2 ની પરીક્ષા થશે. એટલે ગ્રેજ્યુએટ થયેલો કોઈ પણ વ્યક્તિ હોય એ અત્યારથી તૈયારી ચાલુ કરી દે ફોર્મ ભરીને તરત, તો જ એ અહીંયા સફળતા મેળવી શકે. ને કોલેજ જોડે ગયા છે યુગરાજસિંહ જી, આપનો સવાલ જણાવશો. હેલો સાહેબ, આપણો ઉંમર એજ કેટલી જોઈએ એમાં જનરલ કેટેગરીમાં? હા, આપણે ઉંમર એજની વાત કરી જનરલ કેટેગરીમાં તો અહીંયા અલગ અલગ બધી કેડર આપેલી છે કે ધારો કે ગ્રેડ પે 4200 છે, 4600 છે, એની અંદર 2800 આપેલો છે, 9300 થી 34800 સુધી, એટલે 20 થી 28 વર્ષ અને 20 થી 30 વર્ષ સુધી જનરલ કેટેગરીની એજ આપેલી છે. છતાં પણ તમે ગઢવી કરંટ અફેર્સની અંદર એના વિશે આખી ડિટેલમાં લિંક મૂકેલી છે, એ જોઈ લેજો. તમે અલગ અલગ પ્રકારની 20 જેટલી કેડર આપેલી છે, એની અંદર એના ફોર્મ ભરશો એમ કોઈ જગ્યાએ 28 વર્ષ સુધી ફોર્મ ભરી શકાય, કોઈ જગ્યાએ 30 વર્ષ સુધી. પ્રફુલભાઈ, અનામત માટે શું જોગવાઈ રહેલી છે આ પરીક્ષામાં? અહીંયા આપણે અનામત માટે જોઈએ તો અલગ અલગ પ્રકારની આખી જે જોગવાઈ છે કે SC ST છે ને 5 વર્ષની છૂટછાટ છે, OBC ને 3 વર્ષની છૂટછાટ છે, કોઈ PH એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ વ્યક્તિ છે તો 10 વર્ષની છૂટછાટ આપી. એની અંદર પાછું બીજું એક એવું આ નવું કોલમ અંદર આવી કે ધારો કે હેન્ડીકેપ છે અને OBC છે તો એને બીજા 3 વર્ષ વધારે એટલે કે 13 વર્ષની છૂટછાટ આપી. હેન્ડીકેપ છે અને SC ST છે તો એને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવી. આ પ્રકારે અંદર આખી જોગવાઈ કરેલી છે. એટલે કે જે કોઈ વ્યક્તિ હોય અને OBC ની અંદર આવતો હોય, SC ST માં આવતો હોય અને ફિઝિકલ હેન્ડીકેપ હોય તો એને જે મળવાપાત્ર છે એ એની અંદર એક્સ્ટ્રા ઉમેરી જાય. એ પ્રકારની આખી એડની અંદર જોગવાઈ કરેલી છે. બિલકુલ. ચોક્કસ પ્રફુલભાઈ સાથે ચર્ચાને આગળ પણ વધારીશું, આપના કોલ્સ પણ લઈશું અને જવાબ પણ આપીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. એટલા સ્લિમ ક્યું થયા? સહેલું છે, આ છે અમારું સ્લિમિંગ સિક્રેટ. ન્યુટ્રીસ્લિમ. ન્યુટ્રીસ્લિમ સ્લિમ અને સુંદર દેખાવામાં મદદ કરે ન્યુટ્રીસ્લિમ. ફ્રેન્ચ ગુલાબોની મહેકતી દુનિયા, ચુનંદા ફૂલોના પરફ્યુમથી બનેલું લક્સ. લક્સના સૌથી ઉત્કૃષ્ટ પરફ્યુમ, આકર્ષક મહેકતી ત્વચા માટે. બસ થોડું જ લક્સ. લક્સ. इन हाथों में मेहंदी कब लगेगी? उसके लिए तो टाइम लगेगा. मिस्टर आकाश, अरे मिस्टर मल्होत्रा, आप हमने सुना है कि आप बगैर शादी के इस घर में रह रहे हैं. सर नहीं, वो बात ये ये सोसाइटी के रूल के खिलाफ है. हाँ, घर खाली करना पड़ेगा. सर ऐसा मत कीजिए, आप मेरी बात तो सुनिए. हाथों में मेहंदी देखी, ये शादी की मेहंदी? हाँ, एक्चुअली सब कुछ इतना फास्ट हो गया ना. काफी फास्ट हो गया नहीं? हम लोग चलते हैं. सर, चाय तो पीजिए ना. जब गुड न्यूज मिलेगी तभी पीने आएंगे. मिनटों में सूखे बढ़िया रंग खिले. नेहा फास्ट है ना, अब तेज बनो. શું તમારે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ પાસ કરવી છે? શું તમારે GPSC પાસ કરવી છે? સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, તલાટી, કચેરી અધિક્ષક, હિસાબનીશ અથવા PSI કે કોન્સ્ટેબલ બનવું છે? કે GPSC પાસ કરી મામલતદાર, TDO, DYSP કે ડેપ્યુટી કલેક્ટર બનવું છે? તો આજે જ નરોડા ખાતે તેની તાલીમ માટે ગઢવી કરિયર એકેડેમીમાં એડમિશન મેળવી સફળતા મેળવો. ગઢવી કરિયર એકેડેમી, આદેશ્વર નગર, નરોડા, અમદાવાદ. મોબાઈલ નંબર 9601338205.
मेक योर फर्स्ट मूव क्लोजअप के साथ, फिर बात आगे बढ़ाओ। क्लोजअप प्रोमो पैक्स पे गारंटीड फ्री टॉक टाइम पाओ। हेलो और पास आओ। बड़ी गर्मी है यार, भयंकर। बॉडी बन गई झरना, लेकिन तुम कुछ ना करना। आज बॉडी बन गई झरना, पंखे तू कुछ तो करना। लटके रहना, हाथ फैलाना, लेना सारे व्यू। पंखे व्हाट इज दिस? भाई साहब, हम आपसे पूछते हैं कि व्हाट इज दिस? अब ऐसी भयंकर गर्मी से राहत तो सिर्फ सिम्फनी एयर कूलर ही दे सकता है, जो पंखे जितनी बिजली में दे जबरदस्त कूलिंग। ओ पंखे। सिम्फनी, so cool is this? વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીએ અને કોલર જોડાઈ ગયા છે વડોદરાથી મુકેશભાઈ. મુકેશભાઈ, આપનો સવાલ જણાવશો. ગુડ મોર્નિંગ સર, હું વડોદરાથી બોલું છું. જી સર, હું પોસ્ટ ગ્રેજ્યુએટ થયો છું અને હું એકચ્યુઅલી નોન ગુજરાતી છું. મારી જોડે ઓબીસી નું સર્ટિફિકેટ છે. જી, તો શું હું એ સર્ટિફિકેટ નો ઇસ્તેમાલ કરી શકું છું? અહીંયા તમે વાત કરી પહેલા કે તમે તો નોન ગુજરાતી છો, બરોડામાં અહીંયા રેસિડેન્સ તરીકે રહો છો, બરાબર. હવે આ જે એક્ઝામ છે ને ઓલ ઇન્ડિયા લેવલની છે, વડોદરા નહીં. તમે જમ્મુ કાશ્મીર રહેતા હોય તો ફોર્મ ભરી શકો, બરાબર. એટલે તમે ઓલ ઇન્ડિયા લેવલમાં અને ઓબીસી નું, બરાબર. તો ઓબીસીમાં જે છૂટછાટ મળવા પાત્ર 3 વર્ષની એ તમને મળશે, ભલે તમે અહીંયા વડોદરા રહેતા. તમે ગુજરાતની અંદર સેન્ટર લખશો તો જે ગુજરાતમાં કેન્દ્ર આવેલા છે પરીક્ષા માટેના, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, તેમાંથી તમને અહીંયા જ એક્ઝામ આપવા મળશે. પણ તમારું પોસ્ટિંગ જે છે એ ઓલ ઇન્ડિયા લેવલે અહીંયા થશે. એટલે એવું નહીં કે તમે ભાઈ ગુજરાતમાં જ મળે અથવા તો તમારું મધર સ્ટેટ છે એ જ્યાં ઓર્ડર આપે ત્યાં આદત થવાનું. અમારી એકેડેમીથી ઘણા બધા સ્ટુડન્ટ પાસ થયેલા છે એ અત્યારે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક ત્યાં બધા જોબ કરે જ છે. એ ગુજરાતના હોવા છતાં એને એવું નથી કે ભાઈ ગુજરાત એટલે ગુજરાતમાં જોબ આપી, ઓલ ઇન્ડિયા લેવલનું છે. એટલે તમે આમાં પરીક્ષા આપી શકો. તમને તમારો પ્રદેશનું કોઈ માધ્યમ નડશે નહીં, ભાષાનું માધ્યમ નડશે નહીં. હા, પરીક્ષા છે એ ઇંગ્લિશમાં લેવાશે, એટલે એ ગુજરાતી પરીક્ષામાં નહીં હોય. અને ગુજરાતી લેંગ્વેજની અંદર આ પરીક્ષા હશે નહીં, ઇંગ્લિશ લેંગ્વેજમાં તમારે એક્ઝામ આપવાની રહેશે. બિલકુલ. પ્રફુલભાઈ, તબક્કાની જો વાત કરીએ તો કેટલા તબક્કામાં પરીક્ષા લેવાશે? અહીંયા આના જે તબક્કા છે એ ટાયર 1 અને ટાયર 2 એવા બે નામથી ઓળખાતા હોય. આપણે યુપીએસસી કે જીપીએસસી આપીએ તો એની અંદર પ્રિલિમ અને મેન્સ એવા નામથી ઓળખાતું હોય. એટલે કે ટાયર 1 જે આપેલું છે એ 200 માર્કનું છે, ટાયર 2 જે આપેલું એ 400 માર્કનું. ટાયર 2 માં 2 પેપર આવે, એક મેથ્સ રીઝનિંગનું એ 200 માર્ક્સનું, બીજું ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન, ઇંગ્લિશ લેંગ્વેજ એ 200 માર્કનું. અને ટાયર 1 ની અંદર 50-50 માર્કના 4 એના ટોપિક છે. કે આપણે વાત કરીએ તો રીઝનિંગ જે છે એ 50 માર્કનું આવશે, જનરલ અવેરનેસ એ 50 માર્કનું આવશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એ 50 માર્ક્સનું આવશે અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન એ 50 માર્ક. એટલે કે કુલ 200 માર્ક છે એ ટાયર 1 માંથી પાસ કરે એ ટાયર 2 માં એક્ઝામ આપી શકે. બિલકુલ. કચ્છથી આશીષભાઈ જોડાયા છે. આશીષભાઈ, આપનો સવાલ શું છે? મારો સવાલ એ છે કે આપણે આ એક્ઝામની પદ્ધતિ કઈ છે, કેવી રીતના છે લેવાશે? એક્ઝામની અહીંયા જે આપણે પદ્ધતિ છે એ આપણે પહેલા જ વાત કરી કે ઓએમઆર સિસ્ટમથી ટાયર 1 ની જે આખી એક્ઝામ થશે, બરાબર, એ તમારે લેવાશે. અને એના માટે તમારે એના જે પેપર છે એ ઓનલાઈન તમારે ટેસ્ટ કરવા હોય, બરાબર. તો વિધાઉટ પ્રિન્ટ કાઢ્યા સિવાય તમે ગઢવી કરંટ અફેર્સ magazine.com છે એના ઉપરથી એના જે પરીક્ષા પદ્ધતિ મુજબના પેપર હોય એ આપણે ઓનલાઈન મૂકેલા છે. એટલા માટે કે એ તમે કોઈ પણ જગ્યાએથી મોબાઈલ કે લેપટોપની અંદર એના માટે તમે ટેસ્ટ કરી શકો. નહીં તો શું થાય કે તમારે પેપર જે છે એ ફિઝિકલી ઓએમઆર સિસ્ટમથી કરવા હોય તો એના અલગથી પેપર લેવા પડે. બિલકુલ. પ્રફુલભાઈ, પરીક્ષાની ફી શું હશે અને ટાયર 1 અને ટાયર 2 ની બંનેની અલગ અલગ ફી હશે કે એક જ ફી બંને માટે આવી ગઈ? બંનેમાં આપણે જોઈએ તો ટાયર 1 ટાયર 2 બરાબર 100 રૂપિયા અહીંયા પરીક્ષા ફી છે અને એક જ પરીક્ષા ફી ની અંદર આ પરીક્ષા આપી શકાય. બીજી એક વાત એ તો ટાયર 1 જે છે એ પ્રથમ તબક્કો છે, એમાં 200 માર્ક્સનું છે અને ટાયર 2 આપેલું એ 400 માર્કનો એ બીજા નંબરનો તબક્કો. એટલે કે પ્રથમ તબક્કો જે પાસ કરશે ટાયર 1 ના નામથી એ જ ટાયર 2 ની અંદર પરીક્ષા આપશે, એમાં પાસ થશે એ જ સિલેક્શન થઈ જોબ મેળવી શકશે. બિલકુલ. તો પરીક્ષા ફી શું હશે તેની તો વાત આપે જણાવી, પરંતુ હવે પરીક્ષા ક્યારે યોજાશે તે પણ જણાવી દેશો. આની જે પરીક્ષા છે એ આપણે વાત કરી તો 8મી મે અને 22મી મે એમ 2 તારીખ એની આપેલી છે. એટલે કે ટાયર 1 માટે એ બંને પરીક્ષા આજથી તમે ગણો તો અત્યારે ફેબ્રુઆરી મહિનો ચાલે છે, એટલે કે 3-1 મહિનાનો સમયગાળો એવરેજ ગણીએ તો આપણને મળી શકે. અને આની જે તૈયારી છે એ જેનો કોર્સ આપેલો છે એ ટાયર 1 અને ટાયર 2 બંનેનું સાથે જ તૈયાર થાય પ્રકારનું છે. ધારો કે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અહીંયા જે આપેલું છે અને મેથ્સ રીઝનિંગ જે આપણે વાત કરીએ તો એ બંને થઈને 50 ને 50 100 માર્ક્સનું થાય. ત્યાં એના 100 MCQ આવશે એ 200 માર્કનું થઈ જાય. એટલે કે ટાયર 1 ની તૈયારીમાં જ ટાયર 2 ની તૈયારી થઈ જતી હોય. બિલકુલ. અન્ય એક કોલર ભીખાભાઈ જોડાયા છે. જે આપનો સવાલ શું છે? હેલો, ભીખાભાઈ રબારી બોલું છું ઉમરાથી. જી જી, હા બોલો સાહેબ. આપણે બીએડ કરેલ છે. હા જી. તો આપણે આમાં ફોર્મ ભરી શકીએ ને?
હા, તમે બીએડ કરેલું છે એનો મતલબ એવું થયો કે ગ્રેજ્યુએશન સિવાય તો બીએડમાં એડમિશન નહીં મળે, બરાબર? એટલે તમે ગ્રેજ્યુએટ તો છો જ પહેલા. અને બીજી વાત એ કે તમે ગ્રેજ્યુએટ છો એટલે આની અંદર ફોર્મ ભરી શકશો. ઉંમરની આપણે વાત કરીએ તો તમે રબારી જ્ઞાતિનું નામ દીધું એટલે એ જનરલી ઓબીસી ની અંદર આવતા હોય, બરાબર? તો અહીંયા તમને ઉંમરની પણ છૂટછાટ મળતી હોય. એટલે તમારે એની પ્રિપરેશન છે ને એ જો તમે ગુજરાતી મીડિયમમાં ભણેલા હોય તો અહીંયા ઇંગ્લિશની અંદર આખું એનું પેપર આવશે. ઇંગ્લિશ અને મેથ્સ ઉપર વધારે વજન આપવું પડે છે. એટલે તમારે પ્રેક્ટિસ સૌથી વધારે કરશો તો તમને આ પરીક્ષાની અંદર સફળતા મળે. અને કોલર જતીનભાઈ જોડાયા છે. જતીનભાઈ, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન છે સર, ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ ની અંદર સર હાયર મેથ્સ પૂછાય છે કે નથી પૂછાતું ટાયર 1 માં? ટાયર 1 ની આપણે વાત કરીએ તો ગ્રેજ્યુએશન લેવલની આ જે પરીક્ષા છે એટલે કે હાયર મેથ્સ ની તમે વાત કરી તો એટલું બધું હાયર મેથ્સ નથી હોતું કે જે એન્જિનિયરિંગ ની અંદર આવતું હોય, બરાબર? અહીંયા ગ્રેજ્યુએશન લેવલમાં જે જનરલી યુપીએસસી જીપીએસસી ની અંદર જે પૂછાતું હોય એટલા લેવલનું ગ્રેજ્યુએશન લેવલ જ મેથ્સ હોય. તકલીફ ત્યાં થાય કે ધોરણ 10 પછી જે લોકો આર્ટ્સ કોમર્સ ની અંદર જયેલા હોય એ મેથ્સ ગણવાની અને રિઝનિંગ ગણવાની પ્રેક્ટિસ મૂકી દેતા હોય, એના કારણે એ લોકોને અહીંયા અઘરું લાગતું હોય. બાકી તમે આ જે સ્ટાફ સિલેક્શનની પરીક્ષા લેવાય તો એવરેજ તમારે જોવું હોય તો જોજો કે 100 છોકરા પાસ થાય ને એમાં 80 એન્જિનિયરો હશે. બીજી બધા જે હોય એમાં બીજા અલગ અલગ જે છે આર્ટ્સ કોમર્સ એના સ્ટુડન્ટ ઓછા છે. એનું કારણ માત્ર એટલું જ છે કે પેલો એન્જિનિયરિંગ વાળો છે અને મેથ્સ આવતું હોય, બીએસસી ફિઝિક્સ વાળાને મેથ્સ આવતું એની પ્રેક્ટિસ સારી હોય, એના કારણે એને સફળતા જલ્દી મળે. એટલે કે એને અહીંયા મેથ્સ રિઝનિંગ એવું ગણવામાં ટાઈમ ઓછો કાઢવો પડતો હોય એના લીધે. બિલકુલ, આ ચર્ચાને આગળ પણ વધારીશું, પરંતુ ફરી એકવાર રોકાઈશું એક બ્રેક માટે. માત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. આ છે શાઇના. શાઇના પાર્લર ક્યારે ક્યારે જતી હશે? મહિનામાં એકવાર? દર અઠવાડિયે? દરરોજ? તમારો ડવ હવે માત્ર 20 રૂપિયામાં, જે આપે પાર્લર જેવો ગ્લો દરરોજ, કારણ કે આમાં છે 1/4 મોઇસ્ચરાઇઝિંગ ક્રીમ. ડવ બાર હવે માત્ર 20 રૂપિયામાં. जोश जगाएगा, आज क्या नया कर जाएगा? आगे आगे बढ़ता है इंडिया, अमूल दूध पीता है इंडिया, अमूल दूध पीता है इंडिया. મન થાય છે આ ખાધા જ કરું, પણ મારા જીવ થોડા લિમિટેડ બનાવ્યું છે તમે મારા માટે. Yes guys, I am here at Manik Chowk. As you can see, ફૂડ થી ગુજરાતી આવતીકાલથી સોમવારથી શનિવાર સાંજે 7 વાગે માત્ર કલર્સ ગુજરાતી પર. One of India's premier university with 25,000 students and 300 foreign students from 26 countries worldwide. A vibrant campus full of life. Hostel facilities for 7,000 students. The future is today at Parul University. So beautiful. આર્ટ સ્ટુડન્ટ હશે. મમ્મી મારી મમ્મી બેસ્ટ. હવે 400 ગ્રામ સંતૂર સાબુ સાથે મેળવો 20 રૂપિયાની ચમચી બિલકુલ મફત. જલ્દી કરો. વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીએ. મારી સાથે જોડાયેલા છે પ્રફુલભાઈ. પ્રફુલભાઈ, ખાસ કરીને ટાયર 1 અને ટાયર 2 જે પ્રમાણે 2 તબક્કામાં પરીક્ષા યોજાશે, જે પ્રમાણે આપણે વાત કરી, તેની અંદર વિષયો કયા કયા છે ટાયર 1 માં અને ટાયર 2 માં? અહીંયા ટાયર 1 અને ટાયર 2 બંનેમાં સૌથી વધારે જો વેટેજ આપવું હોય તો એક જ બે એના વિષય છે કે મેથ્સ અને બીજું ઇંગ્લિશ. ઇંગ્લિશની અંદર કોમ્પ્રિહેન્શનમાં સૌથી વધારે પ્રેક્ટિસ કરવાની અને ઇંગ્લિશ જે ગ્રામર છે એની અંદર પ્રેક્ટિસ કરવાની. એટલે અહીંયા આપણે જોઈએ તો ટાયર 1 ની અંદર 50 માર્કનું કોમ્પ્રિહેન્શન અને ગ્રામર જેવું હોય, એ ટાયર 2 ની અંદર જાઓ તો 200 માર્ક્સનું આખું પેપર થઈ જાય. અહીંયા જે 100 માર્ક્સનું તમારે મેથ્સ રિઝનિંગ આવતું હોય એ ત્યાં આખું પેપર એક થઈ જાય અને એના 200 માર્ક્સ આવે. એટલે મેથ્સ ઇંગ્લિશ ની અંદર જેટલી વધારે પ્રેક્ટિસ કરે એટલે અહીંયા વધારે માર્ક્સ આવશે. જનરલ અવેરનેસની વાત કરીએ તો ટાયર 1 માટે એની અંદર 50 માર્કનું જનરલ અવેરનેસ હોય અને જે મેથ્સ રિઝનિંગ છે એ 150 માર્ક્સનું, મેથ્સ રિઝનિંગ અને ઇંગ્લિશ 150 માર્ક્સનું ત્યાં ટાયર 1 માં થઈ જાય. બિલકુલ. સામાન્ય જ્ઞાનની જે પરીક્ષા જો યોજાય એની અંદર જે પરીક્ષા આવે તો તેની અંદર તૈયારીઓ કેવી રીતે કરવી? તો અહીંયા જે વ્યક્તિ આ એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શનની તૈયારી કરતા હોય એને જનરલ અવેરનેસ અહીંયા જોઈએ તો જનરલ જ્ઞાન માટે એટલે સામાન્ય જ્ઞાન માટે આપણે ગણીએ
તો 51 માર્ક જેવું હોય. એટલે એ એની જે તૈયારી છે એમાં ભારત વિશેના ભૂગોળ, ઇતિહાસ, રાજકીય બાબતો, સાંસ્કૃતિક બાબતો અને કરંટ અફેર્સના જે પણ કંઈ નવા બનાવ બન્યા હોય એના વિશેના બધા પ્રશ્ન આવી શકતા હોય. આ સ્ટાફ સિલેક્શનની તૈયારી કરવાવાળી વ્યક્તિ જ્યારે પેલા એના માટે યુપીએસસી કે જીપીએસસીની પરીક્ષા આવે ને ત્યારે ખરેખર એમને સામાન્ય જ્ઞાનમાં બહુ તકલીફ પડતી હોય. એનું કારણ એટલું જ છે કે એનું વધારે પડતું જો ઇંગ્લિશ અને મેથ્સ ઉપર રહેતો હોય કે એમાં એવરેજ થઈ જતું હોય. પણ જો એ જનરલ અવેરનેસમાં વધારે ધ્યાન આપે તો એને ત્યાં માર્ક્સ જે છે બરાબર એ મેરિટમાં એ થોડો વધારે આગળ જઈ શકે. બિલકુલ પ્રફુલભાઈ, જે મેથ્સની તમે વાત કરી તો મેથ્સ માટે જો વધારે પ્રિપેરેશન કરવી હોય તો કેવી રીતે કરવી? કારણ કે 10મા પછી જો કોઈએ કોમર્સ ન લીધું હોય તો તેને ઘણી બધી પ્રોબ્લેમ થાય અને જો તેણે આ પરીક્ષા આપવી હોય તો તેણે મેથ્સમાં તૈયારીઓ ખાસ કરીને કેવી રીતે કરવી? અહીંયા મેથ્સની આપણે વાત કરીએ કે ભાઈ એની તૈયારી કરવી તો કેવી રીતે કરવી, તો જે NCERT ની બુકો હોય, CBSE નો જે કોર્સ હોય એમાં 6થા ધોરણથી લઈને 10મા ધોરણનું જે મેથ્સ આપેલું હોય એ NCERT ની બુકો ઓનલાઈન આપણને અત્યારે ઓલરેડી એની વેબસાઇટ ઉપર જોવા મળતી હોય. તો એક એ વસ્તુ એની તૈયારી કરવી જોઈએ. કોઈ સારા ક્લાસીસ હોય અથવા તો કોઈ જે મેથ્સ રિઝનિંગની તૈયારી કરાતા હોય રેગ્યુલર બરાબર એના માટે એની પ્રેક્ટિસ કરવી જોઈએ. અને ક્લાસીસ અથવા તો કોઈ વ્યક્તિ જોડે પ્રેક્ટિસ કરો એ ખાલી ગાઈડ જેવી બાબત છે SSC સ્ટાફ સિલેક્શન કમિશન માટે. એટલે જેટલી પ્રેક્ટિસ તમે જાતે કરો અને જેટલી શોર્ટ કી તમે અપનાવો એમાંથી જ અહીંયા સફળતા મળી શકે એવી સ્થિતિ છે. નહીં તો મેથ્સ રિઝનિંગ જે છે એ તમે આજે વર્ષે કમ્પ્લીટ કરી દો તે ત્યાં એક્ઝામ પૂરી થઈ જાય. એટલે ઘણી વખત જે સ્ટાફ સિલેક્શનની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ હોય એ અગાઉ નિષ્ફળતા મળી ચૂકી હોય એ બીજી વખત જ્યારે આપે ત્યારે જલ્દી સફળ થતા હોય. એમાં સૌથી વધારે લોકોનું મેરિટ બનતું હોય કેમ કે એમને ખબર પડતી હોય કઈ જગ્યાએ તકલીફ થયેલી. જે વ્યક્તિ ફર્સ્ટ ટાઈમ આ એક્ઝામ આપે એને મેથ્સ ઇંગ્લિશ ની અંદર ખરેખર તકલીફ થતી હોય. બિલકુલ. ગુજરાતમાં પરીક્ષા કેન્દ્ર કયા કયા હશે? તો ગુજરાતની અંદર એના જે કેન્દ્ર છે એ જે મોટા સિટી છે એની અંદર આપેલા છે. એટલે જ આપણું જે પશ્ચિમ વિભાગ છે એની અંદર કે ભાઈ ગુજરાતમાં રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ આ બધા કેન્દ્ર આપેલા છે. એટલે કે ગુજરાતના કોઈ પણ વ્યક્તિ આ ફોર્મ ભરશે તો એને ગુજરાત બહાર એક્ઝામ આપવા જવું પડશે અને ગુજરાતની અંદર જ એના નજીકના સ્થળે જ એને પરીક્ષા આપવા મળશે. ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશમાં જે ગ્રામર છે તે કયા ટાઈપનું પૂછાશે? અહીંયા ઇંગ્લિશનું જે ગ્રામર આપેલું છે બરાબર તો એ બસ આ જે ધોરણ 10 અને 12મા ધોરણનું લેવલ હોય એના લેવલનું જ હોય છે. ધારો કે એ એન્ડ ધ મોડેલ એક્ઝિલરી આપેલા હોય એની અંદર કાર અને કોમ્પ્રિહેન્શન આપેલા હોય. આ પ્રકારના જે છે એ જ પ્રશ્ન કે જે 10મા 12મા ધોરણની અંદર કોમ્પ્રિહેન્શન આવતા હોય એક ઉપર ફકરો આપેલો હોય અને નીચેના પ્રશ્નના જવાબ આપતા હોય. અહીંયા ઓબ્જેક્ટિવ ટાઈપના આવતા હોય એટલે કે પહેલા જવાબ લખવાનો હતો તો અહીંયા એ જવાબ લખેલો હોય તમારે 4માંથી એક સાચો જવાબ જે છે એને પસંદ કરવાનો હોય. એ પ્રકારના ઇંગ્લિશના અહીંયા પ્રશ્ન આવે. રેગ્યુલર દરરોજ એકાદ કોમ્પ્રિહેન્શનની પ્રેક્ટિસ કરે અને રોજ વધારે પણ 25 પ્રશ્નની OMR સિસ્ટમ અથવા તો ઓનલાઈન પદ્ધતિથી એની તૈયારી કરે તો આ જે પરીક્ષા છે ઇંગ્લિશની રેગ્યુલર પ્રેક્ટિસ થઈ જાય. ગઢવી કરંટ અફેર્સમાં અમે ગ્રામર માટેના પ્રશ્ન ઓનલાઈન આ પ્રકારે મૂકેલા છે. બિલકુલ. પ્રફુલભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા અને ટિપ્સ આપી એ બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો મારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર. આ ન્યૂઝના પ્રાયોજક પારુલ યુનિવર્સિટી વડોદરા. બી હિયર, બી વાઇબ્રન્ટ. અમદાવાદના રઈસ ફિલ્મના શૂટિંગ માટે આવેલા શાર્દુલ કાર પર અજાણ્યા શખ્સોએ માર્યો પથ્થરમારાથી કારનો તૂટ્યો કાચ. યુનિસેફ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ પ્રમાણે સુરતમાં કુપોષિત બાળકોનું સૌથી વધુ પ્રમાણ. 8 મહાનગરોમાં સરેરાશ 2.87% બાળકો અતિ ગંભીર કુપોષિત. વાપી GIDC 4 રસ્તામાં એરટેલ શોપના કર્મચારી પર ફાયરિંગ. અજાણ્યા 5 જેટલા શખ્સો હુમલો કરી ફરાર. ન્યૂઝના પ્રાયોજક પારુલ યુનિવર્સિટી વડોદરા. બી હિયર, બી વાઇબ્રન્ટ. Hello all the lovely viewers there and welcome to Dhammaka Entertainer Show. Lights, camera, action. હું આપની entertainment angel કિન્નરી. વરાજની રાઈડ ને બનાવીશું સુપર એન્ટરટેનિંગ કારણ કે આજે આપની મુલાકાત કરાવીશું એક દમદાર ડિરેક્ટર સાથે. ઉપરાંત કંઈક વાત પ્રેમ રંગની સાથે જ ટોપ 5 ના તડકા, સમ મેકિંગ મસ્તી, બોલિવૂડ લેટેસ્ટ અપડેટ્સ એન્ડ હોલિવૂડ હલચલ. So let's start the ride of joy. Lights, camera, action. પ્રિયંકા ચોપરાની અપકમિંગ દમદાર ફિલ્મ જય ગંગાજલના દમદાર ડિરેક્ટર પ્રકાશ ઝા રિસન્ટલી જ બન્યા અમદાવાદના મહેમાન અને કરી સંદેશ ન્યૂઝ સાથે ફિલ્મ વિશે વાત. પ્રકાશ ઝા સાથેની આ ખાસ વાતચીતની કેટલીક સ્પેશિयल मोमेंट्स पर करिए एक नजर. आज समाज में उसकी इज्जत होती है जो कानून तोड़ता है, लेकिन मैं उसकी इज्जत करती हूँ.